નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કન્યા વિદ્યાલય લાઠીદરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, ભાગ 2, ચેપ્ટર 1 સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકાર. આપણે સેક્રેટરીનો અર્થ અને પ્રકારમાં સેક્રેટરીની વ્યાખ્યા જોઈ અને ત્યારબાદ સેક્રેટરીના પ્રકારમાં ખાનગી સેક્રેટરી અને રાજકીય સેક્રેટરીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ આપણે કંપની સેક્રેટરીનો અર્થ પણ જોયો છે. હવે અગાઉ જોઈએ, આપણે જોયું હતું કે કંપની સેક્રેટરીના બે પ્રકાર છે. કંપની સેક્રેટરીના બે પ્રકાર છે. એક સામાન્ય સેક્રેટરી અને નંબર 2 વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. તો આપણે જોઈએ સામાન્ય સેક્રેટરી. સંચાલક મંડળ જે સૂચના આપે તે મુજબ રોજબરોજના કાર્યો તેને કરવાના હોય છે. સામાન્ય સેક્રેટરીમાં સંચાલક જે મુજબના કામ સોંપે છે એ મુજબના કાર્યો તેને કરવાના હોય છે. તો નંબર 1, સંચાલક એને કયા કામ સોંપે છે અને સામાન્ય સેક્રેટરી કયા કાર્યો કરે છે એનો આપણે ખ્યાલ મેળવીએ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે સામાન્ય સેક્રેટરીના કાર્યો જણાવો. તો સામાન્ય સેક્રેટરીનું પહેલું કાર્ય છે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. આપણે અગાઉ સેક્રેટરીની વ્યાખ્યામાં પણ જોયું હતું કે સેક્રેટરીએ સંચાલક મંડળને સોંપેલું દરેક કામ કરવાનું હોય છે. તો અહીં સામાન્ય સેક્રેટરીનું પહેલું કાર્ય છે કંપની વતી પત્ર વ્યવહાર કરવો. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય છે કે કંપની સંચાલક મંડળ દ્વારા જે પત્ર વ્યવહાર કરવાનું સોંપવામાં આવે એ સેક્રેટરીને કરવાનું હોય છે. નંબર 2, સંચાલકોના આદેશ અનુસાર શેર કે ડિબેન્ચર બહાર પાડવા. હવે કંપની છે એટલે મૂડી મેળવવા માટે શેર કે ડિબેન્ચર બહાર પાડશે. તો સંચાલક મંડળના આદેશ મુજબ, સંચાલક મંડળના જણાવ્યા પ્રમાણે, સંચાલક મંડળના માર્ગદર્શન મુજબ શેર કે ડિબેન્ચર બહાર પાડવા. એટલે શેર કે ડિબેન્ચર બહાર પાડવાની સંપૂર્ણ વિધિ સેક્રેટરીએ સાથે રહીને કરવાની હોય છે. નંબર 3, શેર વહેંચણી, શેર જપ્તી, શેર ફેરબદલી વગેરે કાર્ય કરવા. સેક્રેટરીએ બીજા કાર્યો કરવાના છે. શેર વહેંચણીની કાર્યવાહી કરવાની છે. શેર જપ્ત કરવાના થાય, કોઈ શેર હોલ્ડર શેરના બાકી હપ્તા ભરતો નથી તો એ શેર હોલ્ડરના શેર જપ્ત કરવાના થાય છે. તો શેર જપ્તી માટે જે કાર્યવાહી કરવાની છે એ પણ સેક્રેટરીએ કરવાની થાય છે. ત્યારબાદ શેર ફેરબદલી વગેરે કાર્યો કરવા. શેર ફેરબદલી કરવાની થાય ત્યારે પણ એ કામ સેક્રેટરીએ કરવાનું થાય છે. એટલે કે સેક્રેટરીએ શેરને લગતી, ડિબેન્ચરને લગતી દરેકે દરેક બાબતની કામગીરી કરવાની થાય છે. જેમ કે શેર કે ડિબેન્ચર બહાર પાડવા, શેર જપ્તી, શેર ફેરબદલી, શેર વહેંચણી જેવા દરેકે દરેક કાર્ય સંચાલક મંડળના જણાવ્યા પ્રમાણે સેક્રેટરીએ કરવાના થાય છે. નંબર 4, સભ્યને સભા અંગેની નોટિસ આપવી. હવે જ્યારે સંચાલક મંડળના જણાવ્યા પ્રમાણે જ્યારે સભા બોલાવવાની થાય છે, આપણે કંપનીની અંદર ઘણી બધી સભા બોલાવવાની થાય છે. તો જ્યારે સભા બોલાવવાની થાય છે ત્યારે સભ્યોને નોટિસ આપવી પડે છે. સભામાં હાજર રહેવા માટે નોટિસ આપવી પડે છે. એમને જાણ કરવી પડે છે કે કઈ તારીખે સભા રાખવી છે, કયા સમયે રાખવાની છે, ત્યારબાદ કઈ જગ્યા પર રાખવાની છે. એ બાબતોની જાણકારી આપવા માટે શેર હોલ્ડરોને નોટિસ આપવી પડે છે. તો એ નોટિસ આપવાનું કામ, નોટિસ પહોંચાડવાનું કામ પણ સેક્રેટરીનું છે. ત્યારબાદ એજન્ડા તૈયાર કરવો, કાર્યસૂચિ તૈયાર કરવી. સભામાં કયા કાર્યો કરવાના છે, કયા ક્રમમાં કરવાના છે એના માટે કાર્યસૂચિ તૈયાર કરવામાં આવે છે, જેને એજન્ડા કહેવાય છે. સભા નોંધ, મિનિટ્સ તૈયાર કરવી અને રાખવી. સભા નોંધ તૈયાર કરવી. સભામાં જે કામગીરી થઈ છે એ સભામાં જે કંઈ પણ મુદ્દાઓની ચર્ચા વિચારણા થઈ છે, ત્યારબાદ મુદ્દાઓને અંતે કયો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, શું નિર્ણય લેવામાં આવ્યો છે, સભાના અંતે છેલ્લે શું પરિણામ આવ્યું છે, એ દરેકે દરેક બાબતની નોંધ સેક્રેટરીને કરવાની થાય છે, જેને સભા નોંધ કહેવાય છે. તો સભા નોંધ રાખવાનું કામ પણ સેક્રેટરીનું છે. ટૂંકમાં સભા શરૂ થાય ત્યારથી સભા પૂર્ણ થાય ત્યાં સુધીની દરેકે દરેક કામ સેક્રેટરીએ પૂરી કરવાની છે. જેમ કે સભા બોલાવવા માટે સૌથી પહેલા તો નોટિસ આપવાની, ત્યારબાદ સભામાં કયા કયા કાર્યો કરવાના છે તેની કાર્યસૂચિ, એનો કાર્યક્રમ તૈયાર કરવાનો, ત્યારબાદ સભામાં કઈ ચર્ચા વિચારણા થઈ છે એના અંગેની સભા નોંધ તૈયાર કરવાનું કામ પણ સેક્રેટરી કરે છે. આ બધા સામાન્ય સેક્રેટરીના કાર્યો છે. ત્યારબાદ નંબર 5, કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા. કંપની ધારા મુજબ જરૂરી પત્રકો, દસ્તાવેજો તૈયાર કરવા, દસ્તાવેજોને સાચવવા અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા.
હવે કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને કંપનીનો કાયદો 2013 પ્રમાણે કંપની ધારાની જોગવાઈનું પાલન કરીને જે કોઈ પણ દસ્તાવેજો કંપનીના તૈયાર કરવાના હોય, સાચવવાના હોય, રેકોર્ડમાં રાખવાના હોય એ દરેક બાબતોનું ધ્યાન રાખવાનું કામ પણ સેક્રેટરીનું છે. દસ્તાવેજ તૈયાર કરવા, કાગળો તૈયાર કરવા, પત્રકો તૈયાર કરવા, તૈયાર કર્યા બાદ એને યોગ્ય રીતે સાચવીને રાખવા, કંપનીના રજિસ્ટર પાસે નોંધાવવાનું હોય તો એ નોંધાવા જવાનું કામ પણ સેક્રેટરી કરે છે. ત્યારબાદ નંબર 6 ડિવિડન્ડની વહેંચણી કરવી. હવે શેર હોલ્ડર શેર શા માટે ખરીદે છે? તો શેર હોલ્ડર શેર ખરીદે છે ડિવિડન્ડ મેળવવા માટે. શેર હોલ્ડર શેર ખરીદે તો એને વળતર રૂપે ડિવિડન્ડ મળે છે. તો એ ડિવિડન્ડની વહેંચણી કરવાનું કામ કે જે પ્રમાણે સંચાલક મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય એ રીતે ડિવિડન્ડની વહેંચણી કરવાનું કામ પણ સેક્રેટરી કરે છે. હવે જોઈએ આપણે વહીવટી સેક્રેટરી. આપણે સામાન્ય સેક્રેટરીના કાર્ય જોયા કે સામાન્ય સેક્રેટરી કંપની વતી પત્ર વ્યવહાર કરે છે, શેર ડિબેન્ચર બહાર પાડે છે, ત્યારબાદ સભા બોલાવવાનું કામ કરે છે, નોટિસ આપવાનું કામ કરે છે, સભા નોંધ તૈયાર કરે છે. આવા ઘણા બધા કાર્યો આપણે જોયા કે જે સામાન્ય સેક્રેટરી કરે છે. હવે આપણે જોઈએ વહીવટી સેક્રેટરી કયા કાર્યો કરે છે. તો નંબર 1 કર્મચારીની પસંદગી અને નિમણૂક કરવી. વહીવટી સેક્રેટરીનું કાર્ય શું છે? તો વહીવટી સેક્રેટરીનું કાર્ય છે કર્મચારીની પસંદગી કરવી અને કર્મચારીની નિમણૂક કરવી. હવે જ્યારે કંપનીમાં નવા કર્મચારીની નિમણૂક કરવી હોય તો યોગ્ય લાયકાતવાળા યોગ્ય કર્મચારીને પસંદ કરવો જોઈએ. યોગ્ય લાયકાતવાળા યોગ્ય કર્મચારીને પસંદ કરવા માટે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે કે જેથી યોગ્ય કર્મચારી પસંદ થાય અને કંપનીમાં એ કર્મચારીનો લાભ લઈ શકાય, એના જ્ઞાનનો, એની આવડતનો લાભ લઈ શકાય. તો વહીવટી સેક્રેટરીનું કામ છે યોગ્ય કર્મચારીની નિમણૂક કરવી, યોગ્ય કર્મચારી પસંદ કરવો અને યોગ્ય કર્મચારીની નિમણૂક કરવી. નંબર 2 કંપની વતી વાટાઘાટો કરવી અને કરાર કરવા. કંપની વતી બીજી કોઈ કંપનીના સભ્ય સાથે વાટાઘાટ કરવી, ચર્ચા વિચારણા કરવી અને યોગ્ય કરાર કરવા. કંપની વતી યોગ્ય કરાર કરવા કે જે કોન્ટ્રાક્ટ છે, જે કરાર છે એ ભવિષ્યમાં કંપની શું કામ કરશે, એમાંથી કંપનીને શું ફાયદો થશે એ દરેક બાબતો અંગેની ચર્ચા વિચારણા કરી અને કરાર કરવા. એ કામ પણ વહીવટી સેક્રેટરીનું છે. નંબર 3 હિસાબો પર દેખરેખ રાખવી. હવે આટલી મોટી કંપની સ્વરૂપ હોય ત્યારે હિસાબો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એના માટે પ્રામાણિક, વિશ્વાસુ, નિષ્ઠાવાન વ્યક્તિની જરૂર છે અને એ છે સેક્રેટરી. તો સેક્રેટરીનું કામ છે હિસાબો પર દેખરેખ રાખવી. નંબર 4 સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમ ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચન અને માર્ગદર્શન આપવા. સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમ ઘડવા માટે આપણે અગાઉ પણ જોયું હતું કે સેક્રેટરી કાયદાઓનો જાણકાર હોય છે, એણે કાયદાઓ અંગે જ્ઞાન મેળવ્યું હોય છે. સેક્રેટરી બનવા માટે એણે જે કોઈ પણ લાયકાત જરૂરી હોય એ લાયકાતનો એણે અભ્યાસ કર્યો છે. તો એની પાસે એવા જ્ઞાન છે કે જે સંચાલક મંડળ પાસે કદાચ ન પણ હોઈ શકે. તો સંચાલક મંડળને કંપનીની નીતિ ઘડવામાં પણ એ મદદ કરી શકે છે, કાર્યક્રમ ઘડવામાં પણ ઉપયોગી થઈ શકે છે. સલાહ સૂચન અને માર્ગદર્શન આપવાનું કામ, જે એની પાસે જ્ઞાન છે એ જ્ઞાનનો લાભ આપવાનું કામ પણ વહીવટી સેક્રેટરી કરે છે. નંબર 5 કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી. કંપનીના વિવિધ ખાતાઓ પર દેખરેખ રાખવી. કંપનીના જે અલગ અલગ વિભાગો છે, કંપનીમાં ઘણા બધા અલગ અલગ વિભાગ હશે, જેમ કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, નાણાં વિભાગ, અલગ દરેક વિભાગો ઉપર દેખરેખ રાખવાનું કામ કરે છે વહીવટી સેક્રેટરી. અહીં સામાન્ય સેક્રેટરીના કાર્યો પણ અલગ છે અને વહીવટી સેક્રેટરીના કાર્યો પણ અલગ છે અને બંનેને એ રીતે અલગ પ્રકારમાં કામગીરી કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ રાજદૂત કાર્યાલયનો સેક્રેટરી. રાજદૂત કાર્યાલય સેક્રેટરી. રાજદૂત કાર્યાલયના સેક્રેટરી અત્યારે દરેક દેશ અન્ય દેશમાં પોતાના રાજદૂત એલચીની નિમણૂક કરે છે, જેમનું મુખ્ય કામ પોતાના દેશના હિતનું રક્ષણ કરવાનું છે અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી છે એમનું કામ ખૂબ જ મહત્વનું છે. આજના સમયમાં આપણે જોઈએ તો બધા જ દેશની અંદર અલગ દેશની અંદર અન્ય દેશમાં પોતાના રાજદૂત, એટલે આપણા દેશની જે વ્યક્તિ હોય એ બીજા દેશની અંદર આપણા દેશના રાજદૂત બનીને રહે છે. આપણા દેશના રાજદૂત બનીને રહે છે, જેને એલચી કહેવામાં આવે છે.
વ્યક્તિ આપણા દેશની છે પણ રહે છે વિદેશમાં, અને વિદેશમાં એ શું કામગીરી કરે છે? તો આપણા દેશના રાજદૂત તરીકેની કામગીરી કરે છે, આપણા દેશના દૂત તરીકેની કામગીરી કરે છે, જેમનું મુખ્ય કામ હોય છે પોતાના દેશના હિતનું રક્ષણ કરવાનું. હવે આ જે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી છે એનું કામ શું હોય છે? તેનું કામ છે આપણા દેશના હિતનું રક્ષણ કરવાનું, આપણા દેશના હિત માટે કામ કરવાનું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું. અન્ય દેશમાં રહીને અન્ય દેશને પોતાના દેશ અંગેનું જે દ્રષ્ટિબિંદુ છે એ સમજાવવાનું કામ રાજદૂત સેક્રેટરીનું છે. આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. અન્ય દેશમાં પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ સમજાવવાનું અને પોતાના દેશના હિતનું રક્ષણ કરવાનું કામ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી કરે છે. ત્યારબાદ જોઈએ બીજો પ્રકાર, વિભાગીય સેક્રેટરી. વિભાગીય સેક્રેટરી પ્રજા વિધાનસભ્ય કે સાંસદ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે. આપણે જોઈએ છે કે ચૂંટણીઓ આવે છે તો ચૂંટણીમાં પ્રજા વિધાનસભ્ય કે સાંસદ ચૂંટે છે. આપણે સાંભળ્યું છે વિધાનસભાની ચૂંટણી, તો પ્રજા દ્વારા જે ચૂંટણીઓની અંદર મત આપવામાં આવે છે એમાંથી વિધાનસભ્ય કે સાંસદને ચૂંટવામાં આવે છે. જ્યારે પ્રજા વોટ કરે છે, જ્યારે પ્રજા મતદાન કરે છે ત્યારે એ મતદાન દ્વારા વિધાનસભ્ય ચૂંટાય છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે. અલગ અલગ પક્ષમાંથી આપણને ખ્યાલ છે કે જે પક્ષની બહુમતી હશે એ પક્ષે સરકાર રચાય છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે. એ પક્ષે પ્રધાનમંડળ રચાય છે. જે તે વિભાગને પ્રધાન સંભાળે છે. દરેક વિભાગમાં અલગ અલગ પ્રધાન હોય છે. દરેક વિભાગમાં જેમ કે આપણા દેશની અંદર અલગ અલગ વિભાગો હોય છે અને દરેક વિભાગને સંભાળવા માટે, જેમ કે શિક્ષણ વિભાગ, તો શિક્ષણ વિભાગને સંભાળવા માટે શિક્ષણ મંત્રી હશે. એવા જે અલગ અલગ વિભાગ છે એ દરેક વિભાગને પ્રધાન સંભાળે છે અથવા તો મંત્રી સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રધાન છે એ જે ખાતું સંભાળે છે એની વહીવટ ચલાવવા માટે જે અધિકારી નીમવામાં આવે છે, એ ખાતાનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે છે એને કહેવાય છે વિભાગીય સેક્રેટરી. વિભાગનો વહીવટ ચલાવવા માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે છે એને કહેવાય વિભાગીય અધિકારી. તે વિભાગીય વડા કે વિભાગીય સેક્રેટરી તરીકે સંધિ IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. એ વિભાગમાં વડા કે વિભાગીય અધિકારીની નિમણૂક વિભાગીય સેક્રેટરી તરીકે IAS અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે એમાં IAS અધિકારીઓ નીમવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય જે તે વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું છે. એમનું મુખ્ય કાર્ય શું છે? વિભાગીય સેક્રેટરીનું મુખ્ય કાર્ય છે કે જે તે વિભાગ યોગ્ય નીતિ ઘડતર પ્રમાણે નક્કી કરેલા નીતિ નિયમ પ્રમાણે ચાલે છે કે નહીં તે જોવાનું. તેમણે જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે સંચાલન કરવાનું હોય છે. જે તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાની રીતે કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે. આપણે જોયું કે શિક્ષણ વિભાગના સેક્રેટરી તો શિક્ષણ મંત્રી, ગૃહ વિભાગના સેક્રેટરી એ રીતે પોતપોતાના વિભાગની કામગીરીઓ એમને સંભાળવાની હોય છે. ત્યારબાદ છે મંડળના સેક્રેટરી. મંડળના સેક્રેટરી માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધી તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. પરિણામે આવા મંડળોને સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. એ મંડળો નીચે પ્રમાણે છે. જેમ જેમ માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો એમ અલગ ને અલગ મંડળોનો વિકાસ થતો ગયો અને એ મંડળો માટે સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. તો એવા અલગ અલગ સેક્રેટરી આપણે જોઈએ. નંબર 1 પહેલું છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. વિદ્યાર્થી મંડળના સેક્રેટરી શાળા અને કોલેજમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારોને કાર્યાન્વિત કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. શાળા કોલેજમાં આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની રચના કરવામાં આવે છે, જેને આપણે GS તરીકે ઓળખીએ છીએ. તો શાળા કોલેજમાં લોકશાહીની પ્રણાલીની સમજ આપવા માટે, લોકશાહી સમજાવવા માટે, વિદ્યાર્થીના અધિકારોને કાર્યાન્વિત કરવા માટે, વિદ્યાર્થીના મળતા અધિકારોને કાર્યાન્વિત કરવા માટે, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા માટે કે વિદ્યાર્થીના પ્રશ્નો કોના દ્વારા આચાર્ય સુધી પહોંચાડી શકાય એને વાચા આપવા માટે
શાળા કોલેજોમાં વિદ્યાર્થી મંડળના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. વિદ્યાર્થી ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવા સેક્રેટરી ચૂંટી કાઢે છે. વિદ્યાર્થીઓની ચૂંટણી કરવામાં આવશે, મતદાનની પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ એમાં ભાગ લેનારને મતદાન દ્વારા ચૂંટી કાઢવામાં આવશે. આ દ્વારા વિદ્યાર્થીને લોકશાહીની પ્રણાલી પણ સમજાવી શકાય છે. તેને જીએસ તરીકે ઓળખવામાં આવે છે. જીએસ એટલે જનરલ સેક્રેટરી. ત્યારબાદ ક્લબના સેક્રેટરી. રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતને પ્રોત્સાહન આપવા, સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. રમતગમતના અને સાંસ્કૃતિક કાર્યક્રમના પ્રોત્સાહન માટે ક્લબની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, બીસીસીઆઈ વગેરે. બીસીસીઆઈ એટલે કે ક્રિકેટ બોર્ડનું ક્લબ. ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે અથવા નિમવામાં આવે છે. આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર પ્રવર્તમાન નિયમ મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું છે. આ ક્લબના સેક્રેટરીનું કામ છે ક્લબની વર્તમાન જરૂરિયાતને સંતોષવાનું અને નિયમ પ્રમાણે તેનું સંચાલન કરવાનું. ત્યારબાદ છે શિક્ષણ સંસ્થાના સેક્રેટરી. દિલ્હી, કોટા, અમદાવાદ જેવા મોટા શહેરમાં શૈક્ષણિક સંસ્થાનું વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે. તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે. હવે અમદાવાદ છે, દિલ્હી છે, કોટા છે એવા મોટા મોટા શહેરોમાં મોટું શૈક્ષણિક સંકુલ ઊભું કરવામાં આવ્યું છે અને એને ચલાવવા માટે, એનું સંચાલન કરવા માટે મુખ્ય વહીવટી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને એ છે શિક્ષણ સંસ્થાના સેક્રેટરી. ત્યારબાદ છે મજૂર મંડળના સેક્રેટરી. મજૂર મંડળના સેક્રેટરી દેશમાં વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતા મજૂરો, કર્મચારીઓ પોતાની માંગણી સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળ બનાવે છે, જેને મજૂર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં જે મજૂરો કામગીરી કરે છે એ પોતાના જે પ્રશ્ન છે એને સરકાર સુધી પહોંચાડવા માટે મજૂર મંડળની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં ઇનટુક અને આઈટુક વગેરે મંડળો કાર્યરત છે. ભારતમાં ઇનટુક અને આઈટુક જેવા કાર્યો મજૂર મંડળના કાર્યો કાર્યરત છે. આ મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા, રજૂઆત કરવા સેક્રેટરીની નિમણૂક કરે છે. આ જે મજૂર મંડળ છે એ પોતાની કામગીરીને પૂરી કરવા માટે, અસરકારક બનાવવા માટે, પ્રશ્નોની રજૂઆત કરવા માટે મંડળના સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી ગિરીએ 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે જેમનું નામ છે શ્રી વી ગિરી, એમણે 1922માં અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. ત્યારબાદ છે વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળ, ઉત્પાદક મંડળ, સેવા મંડળી પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નની રજૂઆત કરવા, ઉકેલ લાવવા એસોસિએશન કે મંડળની રચના કરે છે. જેવી રીતે અલગ અલગ સેક્રેટરીની નિમણૂક થઈ છે એવી રીતે વેપારીઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે, ધંધા રોજગારને આગળ લાવવા માટે અલગ અલગ પોતાના મંડળ કે એસોસિએશનની રચના કરે છે. દાખલા તરીકે ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ, ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે જ્યાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આવા મંડળનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. એટલે કે વેપારી દ્વારા પોતાનું મંડળ તૈયાર કરવામાં આવે છે અને એમાં પણ વેપારીઓના સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. અને ત્યારબાદ છે સહકારી મંડળીના સેક્રેટરી. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા કોલેજ અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે, જેમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમ અનુસાર સંચાલન કરતા હોય છે. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે પ્રવૃત્તિના ઉત્થાન માટે સહકારી મંડળીની રચના કરવામાં આવે છે અને આ સહકારી મંડળીમાં હાઉસિંગ સોસાયટી માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા કોલેજ, અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે. સહકારી મંડળીની રચના કરવામાં આવે છે અને એમાં સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે કે જેમનું કામ હોય છે મંડળના નીતિ નિયમો પ્રમાણે સંચાલન કરવાનું.
તો હવે અલગ અલગ આપણે સેક્રેટરીના પ્રકારો જોયા છે અને અહીં આપણું ચેપ્ટર 1 સેક્રેટરીનો અર્થ અને સેક્રેટરીના પ્રકારનું ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.